હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. કરણી કરણી સૌ કહે હરણી દુઃખ હજાર, કરણી કરણી સૌ કહે હરણી દુઃખ હજાર, તું તપે મેહાતણી આઈ નોંધારાનો આધાર, કરણીને કાને જાશે જેદી અંતર તણો અવાજ, તેદી જાવા નહીં દે જોગણી લાખે વાતે લાજ, કરણીની કાને જાશે જેદી અંતર તણો અવાજ. મિત્રો, આજે આપણે જોવાનું છે ગણિતની અંદર ટકાવારી ચેપ્ટર આપણે ચાલુ છે. આ વિડીયો નંબર છે 3. એ પહેલાંના બે તમે ન જોયો તો ખાસ જોઈ લેજો અને પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. બરાબર. અને મિત્રો, આ લેક્ચરની સિરીઝ નંબર છે મિત્રો 20મી. અને એ પહેલાં વિડીયો ચાલુ કરતા પહેલાં મિત્રો, મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી લેજો. ખાસ તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલુ કરીએ મિત્રો આજનો વિડીયો. પહેલો પ્રશ્ન છે, પરીક્ષામાં પાસ થવા માટે 33% ગુણની જરૂર છે. મિત્રો, આ પ્રશ્ન એ પહેલાં પણ આવી ગયો હતો, તમને આવડવો જ જોઈએ. વિડીયો પોઝ કરી દો, પહેલાં ગણો જાતે. બરાબર. અને બુક અને પેન લઈને બેસજો. પરીક્ષામાં પાસ થવા માટે કેટલા ગુણની જરૂર છે મિત્રો? 33% ગુણની જરૂર છે. અને પરીક્ષામાં રમેશ 280 ગુણ મેળવે છે અને 17 ગુણથી નાપાસ થાય છે. એને ગુણ કેટલા મેળવ્યા મિત્રો? 180 ગુણ મેળવ્યા. અને 17 ગુણથી છે મિત્રો શું થાય છે? નાપાસ થાય છે. જો એ મિત્રો 17 પ્લસ આવી ગયા હોત ને તો મિત્રો શું થઈ જાત? પાસ થઈ જાત. એટલે એને શું મળી જાત મિત્રો? 33% ગુણ મળી જાત અને શું થઈ જાત? પાસ થઈ જાત. એટલે મિત્રો કાંઈ નથી કરવાનું, આમાં 17 પ્લસ કરવાના. 17 પ્લસ કરો એટલે મિત્રો કેટલા થાય છે? 297 માર્ક થાય છે. 297 એ કેટલા ટકા બરાબર છે મિત્રો? 33% બરાબર છે. 33% બરાબર છે. તો 100% એ કેટલા મિત્રો? તમને ખબર છે ટકાવારી નીચે હંમેશા ટકાવારી આવે છે. તો 100% કેટલા? આ મિત્રો એનું ત્રિરાશી મુકાઈ ગઈ. આપણે ફરીથી મિત્રો આ લખીએ, જગ્યા આપણી આગળ ઓછી છે એટલે 297 એ 33%. તો મિત્રો 100% એ કેટલા? આવી રીતના આપણને ત્રિરાશી મળેલી છે. તો એની મિત્રો ગણતરી કરીએ આપણે. 100 ગુણ્યા 297 છેદમાં 33. હવે આનું મિત્રો આ ત્રિરાશી મૂકી દીધી છે આપણે. હવે આનો ગુણાકાર કરવાનો છે આપણે. ગુણાકાર કઈ રીતે કરશો? તો 297 ભાગ્યા 33 કરવાના છે. બરાબર. તો કરીએ ચાલો આપણે. તો હવે આનો ગુણાકાર કઈ રીતે કરશું મિત્રો? તો 11 તેરી 33 થાય. આપણને ખબર છે 11 તેરી 33 થાય છે. 11 તેરી 33 થાય છે. તો 297 ને 11 વડે ભાંગીએ. થાય છે કાંઈ? 297 ભાગ્યા 11 કરીએ આપણે. 11 દુ 22. જો તમે 22 મૂકી દીધા અહીંયા 9 માંથી 2 જાય તો 7 રહે છે. અહીંયા 0 આવશે 7. જો મિત્રો જોઈ શકો તો 11 સત્તા 77 થાય છે. 0 આવી ગયું છે અહીંયા. તો 27 ભાગ ઉડે છે એટલે 11 ગુણ્યા હું 27 કરું તો 297 મળે. તો આ 11 કટ થઈ ગયા. અહીં 3 વધે છે. 9 તેરીને 27 મિત્રો. અહીં 9 આવે છે. 9નો 100 ગુણાકાર કેટલો? આનો જવાબ કેટલો આવશે મિત્રો? 900 જવાબ આવશે. કેટલો આવશે? પહેલા પ્રશ્નનો જવાબ મિત્રો 900 બનશે. બરાબર. આગળ વધી બીજો દાખલો જોઈએ આપણે. જો ખાધાન્ય ભાવમાં 30% વધારો થયો હોય તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો જોઈએ? મિત્રો, તમને આની મેં શોર્ટકટ આપેલી હતી એ પહેલાં દાખલામાં. બરાબર. એ પહેલાંના જે 2 લેક્ચર આપણે લીધા એમાં શોર્ટકટ આપેલી, જેને યાદ હોય દાખલો ગણી શકે છે. જુઓ તમે, જ્યારે પણ ટકાવારી કેટલી આપેલી હોય? 1 ટકાવારી આપેલી હોય. ટકાવારી કેટલી આપેલી? 1 જ ટકાવારી આપેલી હોય દાખલાની અંદર. અને વાત શેની થયેલી હોય? વધારો ઘટાડો. ક્યાં પછી સસ્તી વસ્તુ, ક્યાં પછી મોંઘી વસ્તુ. આવી જ્યારે વાત થયેલી હોય ત્યારે તમારે સૂત્ર શું મૂકવાનું છે તમને વાત કરેલી, છતાં એકવાર રિવિઝન કરી લઈએ આપણે. ચાલો, મેં તમને રિવિઝન માટે આ સૂત્ર આપેલું હતું. R છેદમાં R પ્લસ માઇનસ 100, અથવા તો પહેલાં 100 લખો તો પણ ચાલે, ગુણાકારમાં 100 ફરજિયાત આવશે. મિત્રો, જ્યારે વધારાની વાત હોય ત્યારે તમારે પ્લસ નિશાની લેવાની છે. ઘટાડાની વાત હોય ત્યારે તમારે માઇનસ નિશાની લેવાની. સસ્તાની વાત હોય ત્યારે માઇનસ, મોંઘાની વાત હોય ત્યારે પ્લસની નિશાની લેવાની છે. તો જુઓ દાખલો ગણીએ. R એટલે જે ટકાવારી આપેલ છે ટકાવારી લખી નાખીએ અહીંયા. છેદમાં R પ્લસ વધારો લખેલો છે મિત્રો. વધારો કીધું હોય એટલે શું કરશું? 100માં પ્લસ કરશું. તો 100 પ્લસ 30 એટલે કેટલા થશે? 130 ગુણ્યા 100. મીંડું ઉટી ગયું મિત્રો. અહીંયા કેટલા થઈ જાય મિત્રો? મીંડું કટ થઈ ગયું. ઉપર 300 આવશે. 300 ભાગ્યા 13 કરવાના છે મિત્રો. 300 ભાગ્યા કેટલા કરવાના છે? અહીં 300 ભાગ્યા આપણે 13 કરશું. આ 10 અને ગુણાકાર એટલે કેટલા થઈ જાય? 300 ભાગ્યા 13. એનો આપણે ભાગાકાર કરશું આપણે એટલે જવાબ શું મળશે જોઈએ આપણે. તો કે 13 દુ 26. 13 39. 13 દુ 26 ભાગ ચાલશે. 26 લખીએ અહીંયા. અહીં વધે 4, 40 આવે છે.
13 તેરી 39 એટલે 39 મૂકે શું આવી છે મિત્રો? એક શેષ આવે છે. હવે તમારે ક્લોકવાઇઝ ચાલવાનું છે. શું ચાલવાનું છે? ક્લોકવાઇઝ ચાલવાનું છે. પહેલાં કેટલા મૂકશું આપણે? 23. અંશમાં 1 આવશે ને છેદમાં કેટલા આવશે? 13 આવશે. જો તો આવો કોઈ ઓપ્શન છે એ આપણે જવાબ છે 23 1/13 એવો કે જવાબ છે? હા મિત્રો, ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. એના પછીનો દાખલો જોઈએ આપણે, ત્રીજા નંબરનો. એવો સેમ દાખલો મિત્રો જુઓ તમે ફરીથી. હવે તમારે સૂત્ર મૂકવાની જરૂર નહીં, 20% વધારો છે બરાબર. તો ઉપર 20 મૂકી દઈએ. 100 + 20 એટલે 120. ગુણાકારમાં શું આવશે? 100. મીંડું મીંડું કટ થઈ ગયું અહીંયા. તો ઉપર કેટલા આવ્યા છે મિત્રો? ઉપર 200 આવ્યા છે. નીચે કેટલા આવ્યા છે? 12. 200 ને 12 વડે ભાંગીએ આપણે. તો કે 200 અહીંયા 12 વડે ભાંગીએ તો 12 દુ 24. 12 એકા 12 જ ભાગાલ છે મિત્રો. 12 એકા 12. અહીંયા 8 આવે છે. 12 પંચા 60. 12 છક 72. 12 સત્તુ 84. 12 છક 72. 8 શેષ આવે છે. જો તમે ક્લોકવાઇઝ હાલવાનું છે આપણે. પહેલાં મૂકશું 16, પછી મૂકશું 8, છેદમાં શું મૂકશું આપણે? 12 મૂકશું. જુઓ તમે આવો કંઈ જવાબ છે ઓપ્શનમાં? તો આવો જવાબ તો નથી, પરંતુ મિત્રો અહીંયા હજી છેદ ઉડે છે, તમે અંશ છેદ ઉડે છે. તો 2 ભાગ હલે છે. 4 ભાગ 4 દુ 8, 4 તેરી 12. એટલે મિત્રો આવો જવાબ કાંઈ છે? 16, 2 ભાગ્યા 3 આવો ઓપ્શનમાં છે. તમે જોઈ શકો છો ઓપ્શન બીની અંદર 16, 2.3%. ઓપ્શન બી આપણો સારો જવાબ બનશે. અંદર મિત્રો 1 જ ટકાવારી આપેલી હોય અને વધારે ઘટાડાની વાત થયેલી હોય ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું છે. એના પછીનો દાખલો આપણે જોઈએ, ચોથા નંબરનો દાખલો. મિત્રો આ તમારે જાતે દાખલો ગણવાનો છે. વધારે ઘટાડાનો જોઈ શકો છો. રાજેશના પગારમાં 10% ઘટાડો કરવામાં આવે છે, તો તેનો પગાર ફરીથી તેટલો જ કરવો હોય તો કેટલા ટકાનો વધારો કરવો પડે? જવાબ મિત્રો લખી દીધા. તમારે જાતે ટ્રાય કરો, જવાબ લાવવાનો પ્રયત્ન કરશો. એના પછી મિત્રો આપણે ટકાવારીનો બીજા નંબરનો જે લેક્ચર મેં લીધેલો હતો એની અંદર તમને આ વિશ્વાસ સિરીઝની અંદર આ દાખલો શીખવેલો હતો, દૂધ અને પાણીની અંદર જે બદલાઈ વસ્તુ લેવાની નથી. તો તમે જાતે ટ્રાય કરજો. એનો મિત્રો જવાબ આવે છે 15 લીટર બરાબર. આ તમારે જાતે ટ્રાય કરવાનો છે દાખલો. એના પછી મિત્રો જોઈએ આપણે ચોથા નંબરનો દાખલો. એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30% વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે, તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે? મિત્રો 30% ટકાવારી હંમેશા કેટલાય નીકળે? તો ટકા હંમેશા 100 નીકળે. કેટલાય નીકળે? 100 ટકાવારી નીકળે. એમાંથી 30% વિદ્યાર્થીઓ છે કેવા થયા છે? નાપાસ થયા. એટલે 30 ને બાદ કરી નાખો તમે, એટલે બાકીના 70% વિદ્યાર્થી શું થયા હશે? પાસ થયા હોય કે ન થયા હોય? તો કે 70% વિદ્યાર્થી પાસ થયા હશે બરાબર. હવે મિત્રો વિદ્યાર્થી કેટલા છે? ટોટલ 70 વિદ્યાર્થી છે. તો 70 વિદ્યાર્થી છે એટલે 70 વિદ્યાર્થી છે 100% કહેવાય કે ન કહેવાય? તો કે 100% કહેવાય. 70 વિદ્યાર્થી છે એ બરાબર 100% કહેવાય. એટલે આપણે અહીંયા સામે 70 મૂકી દઈએ. હવે બાકીના 70% વિદ્યાર્થી છે શું થયા હશે મિત્રો? નાપાસ થયા હશે. સોરી મિત્રો, નાપાસ કેટલા થયેલા છે? 30%. તો બાકીના 70% વિદ્યાર્થી શું થયા હશે? પાસ થયા હશે. તો આ 70% ટકાવારી નીચે હંમેશા ટકાવારી આવશે. તો કેટલા મિત્રો? અહીંયા ત્રિરાશિ મૂકતા આવડે એટલે તમને ગમે દાખલો ગણતા આવડે. તમે જોઈ શકો 70 વિદ્યાર્થીઓ છે, 30% વિદ્યાર્થી નાપાસ થયા છે. એટલે આપણને ખબર પડી જાય કે બાકીના 70% વિદ્યાર્થી પાસ થયા હશે. અને મિત્રો 70 વિદ્યાર્થીઓ છે એ 100% બરાબર કહેવાય. તો 100% બરાબર 70 વિદ્યાર્થી. તો 70% બરાબર કેટલા? ત્રિરાશિ મૂકવાની છે મિત્રો. 70 × 70 છેદમાં 100. મીંડું મીંડું કરતે 70 49 આપણો જવાબ ઓપ્શનમાં છે 49. જુઓ તો કે હા ઓપ્શન મિત્રો ડીની અંદર છે 49 આપેલો છે. ઓપ્શન ડી કેટલો છે મિત્રો? એની અંદર 49 જવાબ આપેલો છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. ચાલો એના પછીનો દાખલો જોઈએ આપણે, પાંચમા નંબરનો. એક વર્ગના 60 વિદ્યાર્થીઓ પૈકી 30% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે, 40% વિદ્યાર્થીઓ હોકી રમે છે, 10% વિદ્યાર્થી બંને રમત રમે છે. તો એક પણ રમત ન રમનાર વિદ્યાર્થીઓ કેટલા? મિત્રો દાખલો ખૂબ જ ઇઝી છે, પરંતુ અઘરો બનાવવાની કોશિશ કરેલી છે. જો મિત્રો તમે જોઈ શકો છો, હું અહીંયા એક વર્તુળ લઉં છું, તમે જોઈ શકશો અહીંયા. એની અંદર મિત્રો છે 30% વિદ્યાર્થીઓ આ છે એ ક્રિકેટ છે, રેડી, અને આ છે શું છે? હોકી છે. એટલું યાદ રાખો. એની અંદર છે બંને રમત રમે, તો કે 10% રમત કોણ રમે છે? બંને વિદ્યાર્થી રમે. ચાલો 10% વચ્ચે આવી ગયા. આ 10% છે બંને રમે છે. 10% છે એ બંને વિદ્યાર્થીઓ રમત રમે છે, ક્રિકેટ અને હોકી. બરાબર, એટલું સમજાણું. હવે મિત્રો કીધું છે કે 30% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. 30% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે એટલે તમે જોઈ શકો છો આ વર્તુળ મિત્રો આપેલું છે. આ વર્તુળ અહીં 20 લખું, અહીં 20% છે. આપણે 20 લખું એટલે 30% થઈ જાય કે ન થઈ જાય? આખું વર્તુળ તમે જુઓ, સરવાળો કરો. આ 20 અને 10 એટલે શું થઈ જાય છે મિત્રો?
20 અને 10 મૂકું એટલે આ શું થઈ જાય છે મિત્રો 30% થઈ જાય કે નથી? આખું વર્તુળનો સરવાળો કરો 20% અને 10% એટલે આપણો 30% થઈ જાય કે ન થઈ જાય? તો કે હા થઈ જાય. પછી મિત્રો એને કીધું 40% વિદ્યાર્થીઓ હોકી રમે છે. તો 40માંથી 10 બાદ કરો, બંને રમે છે એટલે 10 બાદ કરવા પડે કે? તો અહીંયા 30% મૂકું. બાકી આખું કેટલું છે મિત્રો? તો આખું મિત્રો છે આ 40%. આખું વર્તુળને તમે જુઓ એટલે ખબર પડી જશે તમને. આ આખું વર્તુળ છે કેટલા ટકા છે? 30% છે. કેમ કે 20 અહીં મૂકું તો જ 30% થાય, અહીં 30 મૂકું તો ટોટલ 40% થાય. તમે સમજી શકો છો? એટલું સમજ્યા કે ન સમજ્યા? પહેલાં આટલું સમજાય એટલે તમને દાખલો આવડી જાય. હવે તમે જો શું કીધું, તો એક પણ રમત ન રમનાર વિદ્યાર્થીઓ કેટલા? એટલે કે હોકી નથી રમતા, ક્રિકેટ નથી રમતા. ઓકે, એક પણ રમત ન રમનાર. હવે મિત્રો ટકા હંમેશા કેટલા નીકળે? તો કે ટકા હંમેશા 100 નીકળે. 100% ટકા નીકળે હંમેશા. બરાબર, જોઈએ હવે આપણે. તો મિત્રો અહીંયા આપણને મળ્યું છે, આ બધાનો સરવાળો કરવાનો છે આપણે. તો કે 20% પ્લસ વચ્ચેના 10% પ્લસ અહીંયા 30%. એનો સરવાળો કરો એટલે અહીં 0 આવે છે. 3, 4, 5, 6 એટલે 60% મિત્રો આપણને મળી ગયેલા છે. કેટલા અહીંયા? 60%. એ શું રમે છે મિત્રો? હોકી રમે અને ક્રિકેટ પણ રમે, અને બંને રમત રમતા હોય બધા. 60% મળી ગયા આપણને અહીંયા. તો બાકીના વજ્યા કેટલા આવે? 60% મળ્યા. હવે બાકીના જે વજ્યા એ રમત રમતા હશે? એક પણ રમત રમતા હશે નહીં. 60 વિદ્યાર્થીઓ જે છે એમાંથી 60% વિદ્યાર્થી રમત રમે છે, બાકીના રમતા નથી. એટલે બાકીના એ વધેલા એ કયા હશે? બાકીના સી કેટલા હશે? 40% વિદ્યાર્થીઓ હશે જે એક પણ રમત રમતા નહીં હોય. તો મિત્રો 100% બરાબર છે એ 60 વિદ્યાર્થી થાય. બરાબર, 100% બરાબર 60 વિદ્યાર્થી થાય. તો 40% બરાબર કેટલા વિદ્યાર્થી થાય? 83 મૂકવાની છે. ગણીએ દાખલો. 40 × 60 છેદમાં 100 મીંડું મીંડું કટ 6 ચોક 24. આપણો કેટલો જવાબ આવે છે મિત્રો? 24 છે આપણો જવાબ આવે છે. 24 વિદ્યાર્થીઓ છે 60માંથી એક પણ રમત રમતા નથી. તમે મિત્રો સમજી ગયા હશો. ન સમજાય ફરીથી વિડીયો જોશે મિત્રો, તો પોઝ કરીને ફરીથી પાછું લેશે રિકાપ, એટલે તને સમજાઈ જશે મિત્રો. કારણ કે સમજવાનું વસ્તુ કેટલી છે? એટલી જ વસ્તુ સમજવાની છે, એટલે તમે દાખલો આવડી જશે. એના પછીનો 6થા નંબરનો દાખલો જોઈએ આપણે. ડાયાગ્રામવાળો પરીક્ષામાં 100% દાખલો પૂછાવાનો છે, એટલે ખાસ કરજો મિત્રો તમે. બરાબર, જોઈએ આપણે. વીણાબેનની માસિક આવક 7,200 રૂપિયા છે. પાઈ ચાર્ટના આધારે તેની માસિક અન્ય ખર્ચ કેટલો થતો હશે? હવે મિત્રો અંદર ગોતવાનો છે માસિક અન્ય ખર્ચ. તો માસિક અન્ય ખર્ચ અહીં આપેલો છે. કેટલા છે? 25% છે. કાંઈ નથી કરવાનું. 7200 ના 25% કાઢી નાખવાનું. કેમ કે કુલ આવક આપેલી છે 25/100. મીંડું મીંડું કટ થઈ ગયો. 72 × 25 કરો એટલે આપણો જવાબ 72 × 25. કાંઈ નહીં ગણવાનું શાંતિથી બધું. 4 7 14 ના 14, 5 10 0 વધી 1, 7 5 35 ને 36. સરવાળો કરવાનો તો કાંઈ 0, 6 4 10 0 વધી 1, 4 1 5 6 7 8, 1800. કેટલો જવાબ આવે? 1800 ઓપ્શનમાં છે. તો કે હા, ઓપ્શન બી ની અંદર જવાબ છે 1800. આપણો જવાબ આવી ગયો મિત્રો. સાવ સિમ્પલ હતું કે કાંઈ નહોતું આવા. નકર ઘણા છે ને આમ પાઈ ચાર્ટ જોઈને જ મૂંઝાય કે આ આપણને દાખલો આવડે નહીં. આપણે આ દાખલા સાવ ઇઝી હોય છે. બરાબર મિત્રો. એના પછી આગળનો દાખલો જોઈએ. 7મા નંબરનો દાખલો. એક વિદ્યાર્થીને પાસ થવા માટે 40% ગુણની જરૂર છે. જાતે ગણવાનો છે દાખલો તમારે, પણ ગણી દેવ ચાલો ને. 40% ગુણની જરૂર, 180 ગુણ મેળવે છે અને 60 ગુણથી નાપાસ થાય છે. એટલે આપણે 40% બરાબર કેટલા આવી ગયા? 180 માં 60 ભેળવી ગયો એટલે 240 થાય. એટલે 240 બરાબર 40% કહેવાય કે ન કહેવાય? તો પરીક્ષાના કુલ ગુણ ગોતવાના છે. તો 100% બરાબર કેટલા? 100 × 240 છેદમાં 40. મીંડું મીંડું કટ. 4 નો ઘડ્યો 4 5 20, 4 6 24, 6 એટલે મિત્રો જવાબ કેટલો આવે છે? 600 જવાબ આવે છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ બને છે. ઓપ્શન બી. દાખલામાં કાંઈ હોતું જાતે ગણવાનું તો પણ ગણી દીધો છે મિત્રો મેં તમને. એટલે આવો દાખલો પરીક્ષામાં 100% પૂછવાની સંભાવના છે. એટલે આવા દાખલા ખાસ મિત્રો કરી નાખજો. એના પછીનો દાખલો આપણે જોઈએ. જેને એ પહેલાંના વિડીયો જોયેલા છે એને 100% આવડશે. બરાબર. એક શાળામાં વાર્ષિકોત્સવમાં ગામના કુલ 2000 ગ્રામજનોમાંથી 800 હાજર હોય તો હાજરી કેટલા ટકા કહેવાય મિત્રો? સાવ સિમ્પલ દાખલો, કાંઈ નથી મિત્રો. 2000 ગામના લોકો છે, એમાં આવ્યા કેટલા? 800. હવે 2000 ગામના લોકો છે, આપણે માટે કેટલા કહેવાય? 100% કહેવાય કે ન કહેવાય? 2000 હાજર રહો તો આમ કહીએ કે ગામમાં 100% હાજરી હતી. કોઈ પણ કામ હોય એમાં કેટલા ટકા શાળાના વાર્ષિકોત્સવ ગામને 100% હાજરી હતી, પણ આટલી બધી હાજરી હતી ને હાજરી કેટલી? 800 હતી. તો 2000 છે એની નીચે મિત્રો 100 મૂકી શકાય કે ન મૂકી? હા, તો અહીં કેટલા? કાંઈ નથી કરવાનું. 83 મૂકવાની છે. 100 × 800 છેદમાં 2000. મીંડું મીંડું કટ કરજો. અહીંયા 2 મીંડા કટ, અહીંયા 1 મીંડું કટ થઈ જાય. 2 ચોક 8 કેટલા આવે છે મિત્રો? 40%.
તો ગામને કેટલા ટકા હાજરી હતી મિત્રો? 800 કેટલા ટકા હાજરી કહેવાય? 40% હાજરી કહેવાય. કેટલા ટકા હાજરી કહેવાય? ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. એના પછી 9મા નંબરનો દાખલો જોઈએ આપણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, આ તમારે આટલી વસ્તુ યાદ રાખી જ લેવાની છે કોઈ પણ સંજોગમાં મિત્રો. વધારો ઘટાડો, આ મેં આઈ અને ડી આપેલું છે, સમજી લો ખાસ પહેલાં. આ એટલે મિત્રો થાય ઇન્ક્રીઝ, અંગ્રેજીમાં શું કહેવાય એને? ઇન્ક્રીઝ કહેવાય, ઇન્ક્રીઝ. ડી એટલે અંગ્રેજીમાં કહેવાય ને ડિક્રીઝ. ઇન્ક્રીઝ એટલે વધારો, ડિક્રીઝ એટલે ઘટાડો. આટલું સમજાણું? તો કે હા. તો કે એ સૂત્ર મિત્રો અહીં મેં આપેલું છે. સૂત્રનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો? તમને પરીક્ષામાં પહેલાં તો કઈ રીતનો દાખલો પૂછશે. તમને એમ કે એક વસ્તુની કિંમત છે, એ 70% વધારો કર્યો એમાં, પછી પાછો 70% ઘટાડો કર્યો, ટોટલ કેટલો વધારો ઘટાડો છો? કોઈ પણ વસ્તુ હોય, એમ કે ત્રિકોણ છે, ત્રિકોણના ક્ષેત્રફળમાં આટલા ટકા ઘટાડો કર્યો, આટલા ટકા ઘટાડો વધારો કર્યો, અથવા ઘટાડો કર્યો, વધારો કર્યો, તો ટોટલ છેલ્લે કેટલા ટકા ઘટાડો છો? એવું તમને પરીક્ષા પ્રશ્ન પૂછે ત્યારે આ સૂત્ર લાગે. કેમ કે 2 વખત વધારો ઘટાડો આપેલો અને ટોટલ પૂછ્યું કેટલા ટકા ઘટાડો કે વધારો થાય, ત્યારે આ સૂત્ર મૂકવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દાખલો ગણીએ આપણે. એમ કે તમને ખાંડના ભાવમાં શરૂઆતમાં 20%નો વધારો થાય છે, 1 મહિના પછી ભાવમાં 20%નો ઘટાડો થાય છે. તો ભાવમાં થતો ચોખ્ખો ફેરફાર કેટલો હશે? આપણે એમ થાય 20% વધારો, 20% ઘટાડો, કાંઈ ફેરફાર થોડો થાય, કાંઈ ન થાય. આપણે તરફ શું ટીક કરીએ? ઓપ્શન એ. પણ એ મિત્રો તદ્દન ખોટું છે. ઓપ્શન એ જવાબ આવશે નહીં. ઓપ્શન એ તમારો જવાબ શું આવશે મિત્રો? આવશે નહીં. આ જવાબ ક્યારે ટીક કરવો નહીં. આ સૂત્ર મુજબ તમારે કામ કરવાનું. શું કીધું છે અહીં? વધારો, અહીં શું કીધેલું છે? ઘટાડો. હવે તમે જુઓ એમ શું છે? ટકાવારી બંનેની કેવી છે? સેમ છે. વધારો ઘટાડો કીધો, સૂત્ર આપણું આ લાગશે. મૂકીએ આપણે ઇન્ક્રીઝ એટલે વધારો મૂકીએ. સૂત્ર કયું લાગશે મિત્રો આપણું? આ સૂત્ર લાગશે. પહેલાં મૂકીએ ઇન્ક્રીઝ એટલે વધારો કેટલો છે? 20. માઇનસ ડિક્રીઝ એટલે ઘટાડો કેટલો છે? 20 છે. માઇનસ ઇન્ક્રીઝ ડિક્રીઝ એટલે 20 ગુણ્યા 20 છેદમાં 100 આપેલા છે. આટલી વસ્તુ મૂકી દેવાની. 20માંથી 20 જાય 0. માઇનસ મીંડું જો તમે કટ થઈ ગયું છે બધું 4. હવે તમે જો માઇનસની નિશાની આવી છે, અને -4% શું થાય છે મિત્રો? ઘટાડો થાય છે. ઓપ્શનમાં છે 4% ઘટાડો. ઓપ્શન આપણો ડી છે, સાચો જવાબ બને છે. અહીંયા મિત્રો અલગ અલગ રાશિ પણ તમને આપી શકે છે, એટલે જરા પણ ટેન્શન લેવાનું નથી. તમારે આ સૂત્ર મૂકી દેવાનું છે એટલે તમારો જવાબ આવી જાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે મિત્રો. ઘણી જગ્યાએ તમને આ જોવા મળશે નહીં. અને મોસ્ટ ઓફલી ગણિતના ગમે દાખલા વધારો ઘટાડો હોય, એક આ પર્સન્ટેજ ચેપ્ટરમાં આ સૂત્ર ઉપયોગ ન થતો, બધી જગ્યાએ થાય છે. બરાબર. એના પછી 10મા નંબરનો દાખલો જોઈએ. જેઠાલાલ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દીકરાને આપે છે. ચાલો પહેલાં સમજી લઈએ. આ જેઠાભાઈ છે, બરાબર. 35% મોટા દીકરાને આપે. હાલો 35% છે એ ભાઈ મોટો દીકરો છે ને આપી દીધા. મોટા દીકરાને 35% છે એ આપી દીધા. વધેલી રકમમાંથી 40% નાના દીકરાને આપે છે. વધેલી રકમ એટલે મિત્રો ટકા હંમેશા કેટલાય નીકળે? 100 નીકળે. એટલે વધેલી રકમ કેટલી થઈ? 100માંથી 35 બાદ કરો એટલે 65% છે વધેલી રકમથી. શું થાય? 65% વધેલી રકમ થઈ. રકમમાંથી 40% નાના દીકરાને આપે છે. હવે 65%માંથી 40%. હવે 65%ના 40% કાઢવાના પહેલાં તો 65ના 40% કાઢો તો એમાં 100 મૂકી દઈએ આપણે. અહીં મીંડું કટ થઈ જાય છે. બરાબર. હવે આપણે જોવાનું છે 13 × 5 = 65 થાય છે. 13 × 5 = 65. અહીં 5 દુ 10 થાય છે. આ 5 ઉડી જાય છે. 3 × 65 એટલે બધું 4. 13 દુ 26 એટલે 26% છે મિત્રો. એ કોને આપે છે? નાના દીકરાને 26% આપી દે છે. નાના દીકરાને તો 65માંથી 26 બાદ કરવાના પાછા. આટલા નાના દીકરાને આપી દે 26%. તો 65માંથી પાછા 26 બાદ કરી નાખે, વધે એ પાછા કોને આપ્યા છે એ મિત્રો જોઈએ આગળ. એટલે બાદ કરી નાખીએ. અહીંયા 10 લઈએ. અહીંયા આવે છે 9 આવે છે. અહીંયા 5, અહીંયા 3. તો બાકીના જે 39% છે મિત્રો, હવે તેની પાસે કેટલા રૂપિયા આવી જશે? 23,400. એ શું થાય છે મિત્રો? એ 39% બરાબર કહેવાય. બાકીના જે તમને કીધું પહેલાં કે 35% મોટા દીકરાને આપી દીધા, રેડી. બાકીના વધ્યા, બાકીની વધેલી રકમ એટલે 65%. એમાંથી પાછા 40% એટલે 26%. એ 26% છે નાના દીકરાને આપી દીધા. એમાંથી પાછી વધી 39%. એ 39% હવે જેઠાભાઈ પાસે રકમ વધી છે. એ કેટલા પૈસા છે મિત્રો? 23,400. આટલું પહેલાં સમજાઈ ગયું એટલે ભૂસી નાખું છું, બરાબર. અને હવે આપણે જોઈએ, આટલું સમજી લેજો. બાકીના આટલા પૈસા વધ્યા છે જેઠાલાલ પાસે 23,400. ભૂસી નાખું છું અહીંયા.
જેઠાભાઈ પાસે હવે કેટલા રૂપિયા વધ્યા? 39% પૈસા વધ્યા છે. 39% બરાબર કેટલા થાય? 23,400 થાય કે ન થાય? તો કે હા. તો શું કીધું? તો જેઠાભાઈ શરૂઆતમાં 100% પૈસા હોય ને તો 100% બરાબર કેટલા ટકાવારી છે? હંમેશા ટકાવારી આવશે. તો ગુણાકાર કરીએ 100 ગુણ્યા 23,400 છેદમાં 39. હવે મિત્રો 13 થાય છે. 13 થાય છે, આપણને ખબર છે. હવે 234 ને આપણે 13 વડે ભાંગીએ એટલે કેટલા આવે જોઈએ? 234 ભાગ્યા 13, 13 દુ 26, 13 જ ભાગ આવશે. 13 એકા 13, 1 આવશે 4, 13 8 104 થાય છે એટલે 18 ભાગ આલે. તો મિત્રો 18 ગુણ્યા હું 13 કરું તો 234 થાય. કેટલા થાય? 18 ગુણ્યા હું 13 કરું તો 234 થશે. તો આ 13 અહીં કટ થઈ જાય છે. 6 તેરી 18 થાય છે. અહીં કેટલા આવે છે મિત્રો? 2 મીંડા તો છે જ તે, બરાબર. 2 મીંડા તો આપેલા જ છે, બરાબર. હવે અહીંયા 13 6 એટલે 6 આવી ગયા છે. એટલે મિત્રો અહીંયા જવાબ કેટલો આવશે આપણો? 60,000 છે આપણો જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 60,000. તો મિત્રો આપણો જવાબ અહીં કેટલો બને છે? 60,000 રૂપિયા જવાબ બને. ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. દાખલો સમજજો એટલે આવડી જશે, કાંઈ દાખલામાં હતું નહીં. એના પછી આપણે દાખલો જોઈએ. 11મા નંબરનો દાખલો. હાલમાં એક શહેરની વસ્તી 1,80,000 છે. જો તેની વસ્તી દર વર્ષે 10%ના દરે વધતી હોય તો 2 વર્ષ પછી તેની વસ્તી કેટલી થશે? હવે વધતી હોય એમ વાત કરેલ છે, વધે જ છે. રેડી? 1,80,000 મૂકી દઈએ આપણે, ગુણ્યા 10%ના દરે વધે એટલે 110 વધતી છે ટકાવારીની દ્રષ્ટિએ. તો 110 છેદમાં 100, 2 વર્ષ માટે છે એટલે 2 વખત લઈશું. 110 છેદમાં 100. હા, મીંડું કટ થઈ જશે મિત્રો. હજી એક મીંડું છે નીચે, એ પણ ઉડાડી દઈએ. આ 2 મીંડા કટ થઈ ગયા. ગુણાકાર કેનો કરવાનો છે? તો કે 1800 ગુણ્યા 11 ગુણ્યા 11નો ગુણાકાર કરવાનો છે આપણે. હવે તમે ગમે ત્યારે 11 સાથે ગુણાકાર કરો ને, ગમે તેનો 11 સાથે. અમારે તમારે એમ કેવું હોય 25 નંબર 11 ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરાય? કાંઈ નથી કરવાનું. આ બેનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો છે. તો 5 ને 2 કેટલા? 7. તો 2 તો 2 રહેવા દેવાના. 5 ને 5 બેનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો. 7 આ મિત્રોને શું બની ગયો? જવાબ બની ગયો 25 ગુણ્યા 11. એવી રીતે મિત્રો છે મારે 62 ગુણ્યા 11 કરવો હોય તો શું કરવાનું? 6 ને અહીંયા મૂકી દેવાનું, 2 ને અહીંયા આને આ રકમ મૂકી દેવાની, વચ્ચે મૂકી દેવાનો સરવાળો. 6 6 ને 2 8, અહીં 8 મૂકી દેવાનો, જવાબ મળી ગયો. ગમે 11 ગુણાકાર કરો તો આવી રીતે થાય. તમે જોઈ શકો છો. હવે આપણે ગુણાકાર કરીએ આપણી રકમનો. 2 રકમ માટે તો આ તુક્કો કામ આવે છે, બરાબર, અને 100% સાચો છે. હવે તમે જોઈ શકો છો 18 ગુણ્યા 11 મારે કરવા છે. આ મિત્રો છે એ હું મીંડા અત્યારે કાઢી નાખું. છેલ્લે આપણે 2 મીંડા શું કરી દઈશું? એડ કરી દઈશું, બરાબર. અત્યારે 2 મીંડા કાઢી નાખું, યાદ રાખશું આપણે. 18 ગુણ્યા 11 મારે કરવા છે તો કઈ રીતે થશે? તો 18 ગુણ્યા 11 કરું તો પહેલાં એકડો અને મૂકી દઉં, છેદમાં વચ્ચે હું મૂકી દઉં 9 મૂકી દઉં એટલે 198 આવી ગયા. હવે 198 ને 11 ગુણાકાર કરવાનો છે. કરીએ આપણે. 198 ગુણ્યા 11, 3 રકમ અત્યારે કરવાનો ફરજિયાત. અહીં 0 આવશે. 8 9 1, 8 9 1, 8 ને 8 16 17 17 વધી આવી 1, 10 11 એકડો વધી આવી 1 2 21 78. પછી 2 મહિના ઉમેરવાના હતા. 21 78 છેલ્લે 2 મહિના ઉમેરવાના હતા. ઓપ્શનમાં જો જવાબ છે 21 78 2 મહિનાવાળો. તો કે હા, ઓપ્શન બી આપણો સાચો જવાબ બને છે મિત્રો. કાંઈ નથી કરવાનું, તમારે આવી રીતે છે મૂકી દેવાનું છે. વધારો કે હવે તમને એમ કે 10% દરે વસ્તી ઘટતી હોય તો શું મૂકવાનું છે? તો 100માંથી બાદ કરી નાખવાનું. તો અહીંયા 90 આવશે. શું આવશે? અહીંયા 90 આવશે. ઘટતી હોય તો 90 આવે, વધતી હોય તો 110. વધતું હોય ને ત્યારે 100માં પ્લસ કરતું જવાનું, બરાબર. નીચે છેદમાં 100 તો આવવાના જ છે. એના પછીનો દાખલો આપણે લઈએ 12મા નંબરનો. 2 વિષયોની એક પરીક્ષામાં બેઠેલ 120 વિદ્યાર્થીઓ પૈકી 55 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ, 60 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ અને 22 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. તો કેટલા વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થયા હશે? પાછો આપણે ડાયાગ્રામ અને વેન ડાયાગ્રામ જોઈએ. આપણે વેન ડાયાગ્રામ બનાવીએ પાછો, બરાબર. બિનાથી ભૂસી નાખો, સારો બનાવીએ કે હરખો, બરાબર. મોટો વેન ડાયાગ્રામ બનાવીએ, પછી ભલે ભૂસી નાખવો પડે આપણે, પણ તમને સમજાવવા માટે. તો કે ગણિત અને વિજ્ઞાન 2 વિષય આપેલા છે અહીંયા. તો આ શું છે મિત્રો? તો આ છે વિજ્ઞાન અને આ છે મિત્રો ગણિત, બરાબર. એક કુંડાળું કેનું છે? ગણિતનું છે, એક છે વિજ્ઞાનનું છે, બરાબર. આગળ વધીએ. એની અંદર કીધું છે
120 વિદ્યાર્થીઓ છે. 120 વિદ્યાર્થીઓ એટલે આપણે શું થાય, બરાબર 100% થાય કે ન થાય એ સમજી લો. એટલું 55 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ થાય છે, 60 અને 55 વિજ્ઞાનમાં, 60 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થાય, 22 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થાય છે. 22 વિદ્યાર્થી છે એટલે બંને વિષયમાં, એટલે આપણા 22 વિદ્યાર્થી આ થઈ ગયા, 22 વિદ્યાર્થી આપણા થઈ ગયા. હા, 55 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ થાય છે. તો 55માંથી પહેલાં 22 બાદ કરી નાખવાના. વિજ્ઞાનમાં પાસ થાય, વિજ્ઞાનમાં લેવું હોય તો, કેમ કે કુંડાળામાં ઓલરેડી આવી જ ગયેલા છે. 22 બાદ કરી દઈએ આપણે. અહીં કેટલા વધે મિત્રો? 33. એટલે 33 છે એ વિજ્ઞાનના. 33 22 કરો એટલે મિત્રો તમને 55 મળી જાય વિજ્ઞાન ટોટલ. જુઓ તમે, કુંડાળું તો એક જ છે ને, સેમ. સમજી ગયા કે? હવે તમે જુઓ, એના પછી 60 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થાય છે. તો પાછા 60માંથી 22 બાદ કરવા પડે કે ન કરવા પડે? 60માંથી 22 બાદ કરી નાખીએ આપણે. તો અહીંયા 10 કો લઈએ, અહીંયા 8 આવે, અહીંયા 5 અને અહીંયા 3. 38 વિદ્યાર્થીઓ છે. કેટલા? 38 વિદ્યાર્થીઓ છે. ભૂસી નાખું, સરખું લખીએ. તો કેટલા વિદ્યાર્થીઓ? 38 વિદ્યાર્થીઓ છે. એ છે ને હશે મિત્રો? તો એ વિદ્યાર્થીઓ છે 38 + 22 કરું એટલે ટોટલ મને કેટલા મળશે? 60 વિદ્યાર્થીઓ ગણિતના મળી જાય. તો કે હા, 60 વિદ્યાર્થી મને ગણિતના મળી જશે. 60 વિદ્યાર્થી ગણિતના થઈ ગયા ટોટલ. હવે જોઈએ આપણે શું કીધું, તો કેટલા વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ છે. તો મિત્રો આનો પહેલાં ટોટલ કરી નાખો. તો કે ટોટલ કરીએ આપણે 33, 22, 38 ટોટલ કરીએ. બાકીનું વધી બધા નાપાસ છે, બરાબર. 8 ને 2 10, 10 ને 3 13, 13 તગડો વધી આવી 1, 3 ને 4 5 6 7 8 9, એટલે કેટલા આવ્યા? 93. કેટલા આવ્યા છે? 93 વિદ્યાર્થીઓ છે શું થયા છે? પાસ થયા છે. રેડી? 1 માં 2 માં બધા પાસ છે. બાકી નાપાસ છે વિદ્યાર્થીઓ જોઈએ. ટોટલ વિદ્યાર્થી કેટલા છે? 120. તો 120માંથી આપણે 93 બાદ કરી દઈએ એટલે આપણો જવાબ મળી જાય. ટોટલ 120. આપણે ટકાવારી મિત્રો, જો ટકાવારી શબ્દ એ વાપરેલો જ નથી, ટકાવારીની વાત જ નથી કરવાની આમાં, બરાબર. ટકાવારી શબ્દ વાપરેલો છે જ નહીં. જુઓ તમે, સિમ્પલ છે દાખલો, ઓલા જેવો નથી. 93 બાદ કરી નાખો. અહીંયા 10 કો લઈએ, અહીંયા આવે છે 7, 11 ને અહીંયા આવે છે 2, 27 આપણો જવાબ આવે. કેટલો આવે છે? ઓપ્શન સી આપણો સારો જવાબ બનશે, 27. એના પછીનો દાખલો જોઈએ આપણે 13મા નંબરનો. જ્યારે કોઈ સંખ્યાના 40%માં 42 ઉમેરવામાં આવે તો મૂળ સંખ્યા મળે, તો તે સંખ્યા કઈ? પહેલાં તમે વિડીયો પોઝ કરજો અને જાતે સમજો. પહેલાં ચાલો, શું કહેવા માગે છે દાખલો, પછી હું તમને સમજાવું. જો અહીંયા શું થાય છે મિત્રો, હવે 40%માં હું છે, આ 40%માં 42 ઉમેરી દઉં ને તો મને શું મળે છે? મૂળ સંખ્યા મળે. મૂળ સંખ્યા એટલે શું કહેવાય? મૂળ સંખ્યા એટલે આપણી ભાષામાં 100% કહેવાય. શું કહેવાય? 100% કહેવાય. હવે 40%માં 42 ઉમેરી દઉં એટલે 40%માં છે મિત્રો, હું 60% ઉમેરી દઉં એટલે મને શું મળી જાય? મૂળ સંખ્યા મળી જાય. એટલે 60% બરાબર મારી સંખ્યા 42 થઈ ગઈ કે ન થઈ ગઈ? સમજાણું કે ન સમજાણું? શું કીધું? 40%માં 42 ઉમેરવામાં આવે છે. આ 42 સંખ્યા છે મિત્રો, આ ટકાવારી છે. 42 ઉમેરવામાં આવે તો મને શું મળી જાય છે? મૂળ સંખ્યા મળે છે. એટલે 100% મને મળી જાય છે. તો મિત્રો 40% 100 એ નીકળે તો 100માંથી છે હું 40 બાદ કરી નાખું એટલે 60% બરાબર 42 કહેવાય કે ન કહેવાય મિત્રો? 42 કહેવાય. હા, તો 60% બરાબર છે, 60% બરાબર, સોરી મિત્રો પેન ચાલતી બંધ થઈ ગઈ છે. તો મિત્રો છે આ 60% બરાબર 42 કહેવાય કે ન કહેવાય? તો કે હા. તો શું કીધું? તો તે સંખ્યા ગોતો, એટલે આપણે મૂળ સંખ્યા ગોતવાની છે. 100% બરાબર કેટલા? ત્રિરાશી મૂકવાની છે. 100 × 42 છેદમાં 60, મીંડું મીંડું ઘટ, તો 6 42 ભાગ હાલે તો કે 6 × 36 સત્તા 42. એટલે જવાબ કેટલો આવે એનો? 70 જવાબ આપણો આવે. કેટલો આવે છે જવાબ આપણો? 70 આવે. ઓપ્શન એ આપણો સારો જવાબ બનશે. એના પછીની વાત કરીએ 14મા નંબરના દાખલાની. એના જેવો સેમ દાખલો છે, કાંઈ જોવાનું નથી તમારે. 85%માં 85%માં કેટલા ઉમેરવાના છે? 75 ઉમેરું ને તો મને મૂળ સંખ્યા મળે, એટલે કે મને 100% મળે. કેટલા મળે? 100% મારી સંખ્યા મને મળી જાય, જે સંખ્યા હશે નહીં, બરાબર. તો 75 બરાબર મારે કેટલા થશે? તો 75માં જો કે 100માંથી 85 બાદ કરું તો 15% થાય કે? 15% બરાબર સંખ્યા કઈ છે? 75 થઈ. તો 15% બરાબર મને 75 આપેલી છે. તો મારે મૂળ સંખ્યા ગોતવી તો 100 કેટલા? તો કાંઈ નથી, કોઈ ગુણાકાર 100 × 15 છેદમાં 75. 100
ગુણ્યા 100 ગુણ્યા મિત્રો 75/15 આવી રીતે ચોકડી ગુણાકાર થાય છે. 15 પંચા 75, આનો જવાબ મિત્રો આવશે 500. કેટલો આવશે? ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.